नमस्कार दर्शक मित्रों, हूँ पठान शर्मी लोकप्रिय साप्ताहिक प्रस्तुत लोकप्रिय न्यूज में आपનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પોલીસનું નાક વાળતા તસ્કરો રાજકોટમાં મેયર પણ સુરક્ષિત નથી। નિષ્ઠુર માતા નવજાત બાળકીને ફેંકી કાંટાની જાળમાં। મૂવમેન્ટ ઓફ ફિલિંગ્સ આશ્રમ દ્વારા સાયબર વોર। ગુજરાત સરકારના તાઇફા ગરીબ મેળો પણ ખર્ચા અમીર। પેરોગ્રામમાં સુરીપુરી નગરપાલિકા કર્મચારીના સીયુજી મોબાઈલ બિલનું કૌભાંડ। પાકિસ્તાનની અવરચંડાઈ 7 ખલાસી સાથે પાકિસ્તાનની બોટ ઝડપાઈ। ગરીબોને માર, હોમ, ઓટો, પર્સનલ લોન મોંઘી। ડેન્ગ્યુનો હાહાકાર, રાજકોટ મનપાનું આરોગ્ય તંત્ર નિષ્ફળ। બિહારી શખ્સ 12 કિલો ગાંજા સાથે પકડાયો। સરકારની અવરચંડાઈ, બારકોડે રાશન કાર્ડના ફાફા। ચાલો જોઈએ વિગતવાર। રાજકોટમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે એવું પ્રતીત થાય છે। રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયરના ઘરે ચોરી કરીને તસ્કરોએ પોલીસનું નાક વાટી નાખ્યું। સોરઠીવાડીમાં રહેતા મેયર રક્ષાબેનના ઘરેથી ₹15,000ની રોકડ રકમ સહિત કુલ 27,000ની ચોરી થતા શહેરવાસીઓની સુરક્ષા અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા સામે અણિયારો સવાલ ઉઠ્યો છે। આ ચોરીના પ્રકરણમાં મેયર રક્ષાબેનના પુત્રએ જણાવ્યું હતું કે તેઓ પોતાના રૂમમાં જ્યારે સૂતા હતા તે રૂમની બારી પોતાએ ખુલ્લી રાખી હતી અને બારી પાસે રાખેલ મોબાઈલ તેમજ પર્સ સવારે ગુમ થયેલા હતા। તેવી જ રીતે રાજકોટવાસીઓ પણ આવી ચોરીઓનો શિકાર અવારનવાર બનતા રહે છે, પણ પોલીસ તંત્ર આવી દરરોજ બનતી ઘટનાને રોકવામાં સદંતર નિષ્ફળ બની છે। બાળકના જન્મ પછી તેના રુદનનો અવાજ સાંભળવા તેના માતા-પિતા સહિત પરિવારજનો તરસતા હોય છે, ત્યારે કુમળા ફૂલ જેવી બાળકી પર વહાલ વરસાવાને બદલે તેને કાંટાળી વાળમાં ફેંકી જનાર નરાધમોને કઈ કક્ષામાં મૂકવા તે મોટો સવાલ બની રહે છે। ગોંડલ તાલુકામાં સેમડા ગામની સીમમાં આવેલ કાંટાળી વાળમાં રાત્રિના સુમારે કોઈ નરાધમો કે કમાવતર નવજાત બાળકીનો ઘા કરીને નાસી છૂટતા બાળકીના આખા શરીરે કાંટા અને કાકરા ખૂંચી ગયા હતા અને પગમાં ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતું। આ બાળકીના જોરદાર રુદનનો અવાજ કોઈ રાહદારીએ સાંભળીને માનવ સેવા ટ્રસ્ટને ફોન કરતા ટ્રસ્ટના પ્રમુખ ઘટના સ્થળે દોડી ગયા હતા, જેની નાનપણ કાપવામાં આવી નથી તેવી બાળકીને સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। એવી તે કઈ મજબૂરી હશે કે બાળકીને ત્યજવાનું કઠણ કાળજું માવતરે કરવું પડ્યું કે પછી સમાજના ડરે આવું પગલું ભરવું પડ્યું? એવા અનેક સવાલો અત્યારે અનુત્તર રહ્યા છે। સગીરા પર બળાત્કારના આરોપસર જેલમાં પુરાયેલા આસારામે સાધકોને મીડિયા અને સરકાર સામે જંગે ચડવાનો આદેશ આપી દીધો છે। આસારામની ઓફિશિયલ વેબસાઇટ www.asaram.org પર સાધકોને ફેસબુકથી માંડીને ટ્વિટર પર બાપુજીના ચમત્કાર અને અનુભવો વિશે કોમેન્ટોનો મારો ચલાવવાની સૂચના આપી છે। જેલમાં બેઠા બેઠા આસારામે મીડિયા અને સરકારને ગાળો ભાંડવાની સૂચના આપીને રીતસર સાયબર જંગ છેડ્યો હોય એવું લાગે છે। મૂવમેન્ટ ઓફ ફિલિંગ્સના નામથી ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર જેવી સોશિયલ સાઇટો પર બાપુના વિડીયો અપલોડ કરો, જેલ ભરો આંદોલન, ધરણા કરવા વગેરે આસારામની વેબસાઇટ પર સાધકોને સૂચના આપી છે। વધુ સમાચારો જોઈએ પહેલા લઈએ એક નાનકડો વિરામ। ટેકનિકલ ડિગ્રી કે ટેકનિકલ અભ્યાસથી વંચિત વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ કારકિર્દીની ઉત્તમ તક એટલે ગો ટુ સીએનસી એજ્યુકેશન। જી હા, સીએનસી પ્રોગ્રામિંગ શીખીને ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધો અને રોજગારી મેળવો। સીએનસી પ્રોગ્રામિંગ ટ્રેનિંગ સેન્ટર અને સીએડી ડ્રોઈંગ, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન માટે કોમ્પ્યુટરમાં તાલીમ, ISO 9001-2008 પ્રમાણિત સંસ્થા જે છેલ્લા 8 વર્ષથી આવા વિદ્યાર્થીઓની સફળ કારકિર્દી બનાવવામાં કાર્યરત છે। રાજકોટ, શાપર, મેટોડામાં હજારો સીએનસી મશીનના કાર્યરત હોવાથી નોકરીની ઉજ્જવળ અને ઉત્તમ તક તો ખરી જ। એકવાર અવશ્ય મુલાકાત લો। હિરન ધારૈયા સંચાલિત ગો ટુ સીએનસી એજ્યુકેશન શિક્ષણની સફળતાના સારથી અમારા જૂના વિદ્યાર્થી મિત્રોને પૂછીને ખાતરી કરો, પછી જ કોર્સમાં જોડાઓ। તો મળો હેડ ઓફિસ 353637 RNC શોપિંગ સેન્ટર, મવડી મેઇન રોડ, મવડી ફાયર સ્ટેશનની પાછળ, રાજકોટ।
શાપર ઓફિસ શેફાયર ટાવર, નેશનલ હાઈવે 8B, શાપર બસ સ્ટેન્ડની બાજુમાં, ઓફિસ નંબર 69, પહેલા માળે, શાપર. ફોન હિરેન ધારૈયા 990 483 4831 990 483 4831. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગુજરાત સરકારના તાઇપા સમાન ગરીબ કલ્યાણ મેળાનો સિલસિલો ફરી શરૂ થયો છે. આજથી 2 દિવસ સુધી ચાલનાર રાજકોટ, લીંબડી, ચોટીલા, મોરબી વગેરે જગ્યાએ ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. જેમાં આજ સવારથી રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે કોટડા ગામનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. જેમાં 2000 થી વધારે લાભાર્થીઓ હશે તેવું તંત્ર જણાવી રહ્યું છે. રાજકોટના પ્રાંત અધિકારી PM ડોબડિયાના જણાવ્યા પ્રમાણે આજ રોજ રાજકોટ ખાતે માર્કેટિંગ યાર્ડમાં 2 મેળા પણ એકી સાથે યોજાશે. જેમાં રાજકોટ કોટડા તાલુકાનો સમાવેશ થશે. બંનેના થઈને 2000 થી વધુ લાભાર્થીઓ આવશે, જેને રોકડ રકમની ચેકથી સહાય, મળવા પાત્ર જમીન વગેરેની સહાય કરવામાં આવશે. ગુજરાત સરકારના આવા તાઇફાઓથી ફરી મુસાફરોનો મળો થશે એવું લાગી રહ્યું છે. 2 દિવસ ચાલનાર ગરીબ કલ્યાણ મેળામાં 150 થી વધુ બસો ફાળવવામાં આવશે, જેના કારણે 300 થી વધુ ટ્રીપો રદ થશે. વિદ્યાર્થીઓ, મુસાફરો ફરી પરેશાન થશે. ગરીબ કલ્યાણ મેળામાં ધરાર મેદની એકઠી કરવા લાભાર્થીની સગવડ માટે રાજકોટ ગોંડલ ડેપોમાંથી 30 જેટલી બસો દોડશે. આ કારણે રાજકોટ ગોંડલના મુસાફરોને પરેશાનીનો ભોગ બનશે. એક સર્વે મુજબ ગરીબ કલ્યાણ મેળાના આયોજન પાછળ ભાડું, મંડપ, પંખા, ખુરશી, પાણી અને ફૂડ પેકેટનો અંદાજે ખર્ચ 5 લાખ સુધી પહોંચતો હોય છે. ગરીબોને સહાય આપવા માટે આવા તાઇફા કરી દેખાડો કરવાની શી જરૂર છે? 5 આંકડાની રકમના બિલ પ્રજાના ખિસ્સામાંથી ખંભાળિયા નગરપાલિકાએ ભર્યા. નગરપાલિકાના કર્મચારીઓ, સદસ્યો, હોદ્દેદારોને નીતિ નિયમ મુજબ કેટલાક રૂપિયાની મર્યાદામાં મોબાઈલનું બિલ આપવામાં આવે છે, જેમાં CUG પ્લાન પણ આપવામાં આવે છે, જેથી કરીને કર્મચારી અને અધિકારીઓ વચ્ચે મફત વાત થઈ શકે છે અને રૂપિયાનો બચાવ થાય છે. તેના બદલે કચેરીમાં કેટલાક હોદ્દેદારો અને કર્મચારીઓએ ગેરકાયદેસર કનેક્શન મેળવી આ સુવિધાનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક હોદ્દેદારો અને સભ્યોના મોબાઈલ બિલની રકમ 5 આંકડાને વટાવી ચૂકી છે તેવું જાણવા મળ્યું છે. આ મોટી રકમના બિલ નગરપાલિકાએ ભરપાઈ કર્યા છે. જો કેટલાક હોદ્દેદારોના મોબાઈલ બિલ કાઢીને તપાસ કરવામાં આવે તેમજ કેટલાક હોદ્દેદારોના મોબાઈલ બિલની ડિટેલ કઢાવવામાં આવે તો આ બિલનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. વેરો ઉઘરાવવામાં સૂરીપુરી નગરપાલિકા હોદ્દેદારો, સભ્યો અને કર્મચારીઓ પાસેથી મોબાઈલ બિલની રકમ વસૂલાત કરશે તે પણ નગરજનો માટે પ્રશ્ન છે. 7 પાકિસ્તાની માછીમારો સાથે એક બોટ ભારતીય જળસીમા તરફ આવી રહી હતી. તે દરમિયાન પેટ્રોલિંગ કરનાર કોસ્ટ ગાર્ડની નજરે ચડી ગઈ હતી અને કોસ્ટ ગાર્ડે આ બોટને ઝડપી લીધી હતી. ભારત અને પાકિસ્તાનની જળસીમા નજીક હોવાના કારણે બંને દેશના માછીમારો એકબીજાની સરહદમાં ઘૂસી જાય છે. પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય માછીમારો અને બોટોના અપહરણ કરવાની ઘટના સામે આવતી રહે છે. વહેલી સવારે પેટ્રોલિંગ કરી રહેલી કોસ્ટ ગાર્ડની રાજરતન શિપની નજરે ચડી ગઈ હતી અને ભારતીય કોસ્ટ ગાર્ડે 7 પાકિસ્તાની ખલાસીઓ સાથે એક બોટ ઝડપી લીધી હતી. વધુ સમાચારો જોઈએ પહેલા લઈએ એક નાનકડો વિરામ. શાળા અમારી તીર્થભૂમિ, જ્યાં વહે જ્ઞાનની ગંગા. જી હા, જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવો પાઠક સ્કૂલને સંગ. પાઠક વિદ્યા મંદિર. પાઠક વિદ્યા મંદિરનું નવી જગ્યાએ નવું સ્વરૂપ એટલે પાઠક સ્કૂલ્સ રાજકોટ. છેલ્લા 8 વર્ષમાં રાજકોટની સર્વશ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન એટલે માત્ર ને માત્ર પાઠક વિદ્યા મંદિર. કારકિર્દીની નવી ક્ષિતિજો તરફનું ઉડાન. જોઈએ આ ઉડાન ક્યાં કારણે? શ્રેષ્ઠ અધ્યાપકો, ઉત્તમ શિક્ષણ પદ્ધતિ, ઉજ્જવળ પરિણામો, અનુભવી વ્યક્તિઓ દ્વારા સંચાલન, નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ, વ્યવહારસ્ય વાલીઓ દ્વારા હું, સમર્પિત વિદ્યાર્થીઓ દ્વારા મહેનત અને પાઠક સ્કૂલની દૃઢ અને મક્કમ પગલે સફળતા પ્રતિ આગેકૂચ. પાઠકનો સાથ, સૌનો વિકાસ. શા માટે? આધુનિક સુવિધા સાથેનું સુંદર વાતાવરણ, વૈજ્ઞાનિક પ્રયોગો માટેની આધુનિક લેબ, શ્રેષ્ઠ શિક્ષણ અને શિક્ષણને ઉજાળતું વોલ ઓફ વર્ક, પ્રેક્ટિકલ કાર્ય માટે નિષ્ણાત શિક્ષકોની
કેન્ટીન, ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ હોસ્ટેલની સુવિધા, દરેક વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન, જીટ અને નીટ પરીક્ષાનું માર્ગદર્શન અને અભ્યાસક્રમ અમે અમલ કરીએ છીએ જે આજે બીજા તેનો અમલ કરે છે કાલે. એ જ છે અમારી સફળતા, એ જ છે અમારો ગર્વ. સ્વપ્ન બતાવે છે તેને સાકાર કરીએ છીએ. તક સ્કૂલ્સ રાજકોટ, મંદિરથી ધોરણ 12, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ. સરનામું નોંધી લેશો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. રિઝર્વ બેંકે ટૂંકા ગાળાના ધિરાણ દરમાં 0.25 બેઝિસ પોઈન્ટનો વધારો કરતા હોમ, ઓટો અને પર્સનલ તેમજ કોર્પોરેટ લોન વધુ મોંઘી થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. રિઝર્વ બેંકે દેશના આર્થિક વૃદ્ધિ દર અવગણીને ફુગાવાને કંટ્રોલમાં રાખવા અને ડોલર સામે રૂપિયાને સતત ઘટતો અટકાવવા માટે 2 વર્ષના ગાળા બાદ રેપો રેટ 0.25 બેઝિસ પોઈન્ટ વધારીને 7.50% કર્યું. સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટમાં ડેન્ગ્યુના ભયંકર ભરડામાં સપડાયું છે. અત્યાર સુધી 3 વ્યક્તિનો ભોગ આ ડેન્ગ્યુએ લીધો છે. શહેરના કોઠારિયા રોડ પર કિરણનગર સોસાયટી શેરી નંબર 7 માં રહેતા અને માત્ર 2 માસની પુત્રીના માતા જાગૃતિબેન અમિતભાઈ પરમાર નામના મહિલાને ડેન્ગ્યુની જીવલેણ બીમારી થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. અત્રે દર્શક મિત્રોને યાદ અપાવવાનું કે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમારને પણ ડેન્ગ્યુનો ભયંકર રોગ થયો હતો અને તેઓ પણ વોકાર્ડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. રાજકોટ શહેરની 16 લાખની જનતા ઉપર આવેલા આ ખતરા સામે મનપાનું આરોગ્ય તંત્ર સદંતર વામડું પુરવાર થયું છે. વધુ સમાચારો જોઈએ પહેલા લઈએ એક નાનકડો વિરામ. ટ્રાવેલ્સની દુનિયામાં ઉત્તમ નામ અને અજોડ સ્થાન એટલે પૂજા ટ્રાવેલ્સ. કુશળ વિવેકી સ્ટાફ હંમેશ આપને સત્કારવા ઉત્સુક રહેશે. આરામદાયક યાત્રાનું બીજું નામ એટલે પૂજા ટ્રાવેલ્સ. સુખરૂપ યાત્રાનો સુખદ અનુભવ અમો આપને કરાવીશું. બસમાં આરામદાયક બેઠક વ્યવસ્થા તેમજ સલામતીને પ્રથમ પ્રાધાન્ય. મુસાફરીનો સાચો ઉમંગ તો પૂજા ટ્રાવેલ્સને સંગ. આપના શુભ અવસરો જેવા કે લગ્ન પ્રસંગ, યાત્રા પ્રવાસ તેમજ સ્કૂલ પ્રવાસ માટે અમે રજૂ કરીએ છીએ 3x2, 2x2 નાની તથા મોટી લક્ઝરી બસો. મેળવવા માટે અમારો સંપર્ક કરો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. રાજકોટ રેલવે જંકશન પરથી પોણા 2 વર્ષ પહેલા 12 કિલો ગાંજા સાથે પકડાયેલો બિહારનો શખ્સ મોહમ્મદ સલીમ ઉર્ફે સલીમ મોહમ્મદ સામેનો કેસ ચાલી જતા એડિશનલ સેશન જજ AS શેખે આરોપીને 5 વર્ષની સજા ફટકારી છે. સજા ઉપરાંત 50,000 નો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે દિલીપભાઈ જોશીએ એવી રજૂઆત કરી હતી કે આરોપી પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને તેની પાસે રેલવે ટિકિટ તેમજ ઓળખના કોઈ પણ પુરાવા મળી આવ્યા ન હતા. FSL નો રિપોર્ટ કેસને સમર્થન આપતો હોવાથી આરોપીને મહત્તમ સજા થવી જોઈએ એવી રજૂઆતો જજ સમક્ષ કરી હતી. તે અનુસંધાને એડિશનલ સેશન જજે આરોપીને 5 વર્ષની સજા ફટકારી હતી. બારકોડેડ કાર્ડમાં નામ અટક જોડણીની ભૂલો. રાજકોટ શહેરની કલેક્ટર કચેરીમાં પુરવઠા તંત્રની બંને ઝોન કચેરીમાં સતત ચોથા દિવસે બારકોડેડ રેશન કાર્ડ કાઢવાની કામગીરી બંધ રહી હતી. આ અનુસંધાને અરજદારોએ ઉગ્ર મિજાજ બતાવતા તંત્રએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બારકોડેડ રાશન કાર્ડમાં નામ અટક જોડણી વગેરેની ભૂલો જોવા મળે છે. તંત્રનો સંપર્ક કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે બારકોડેડ માટે જેને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે તે ભૂલો જ કરી રહ્યું હોય તેથી જ અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. સમાચારો પૂરા કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પોલીસનું નાક વાળતા તસ્કરો. રાજકોટમાં મેયર પણ સુરક્ષિત નથી. નિષ્ઠુર માતા નવજાત બાળકીને ફેંકી કાંટાની જાળમાં. મૂવમેન્ટ ઓફ ફિલિંગ્સ આશ્રમ દ્વારા સાયબર વોર. ગુજરાત સરકારના તાઇફા ગરીબ મેળો પણ ખર્ચા અમીર. પેરો ઉઘરાવામાં સુરીપુરી નગરપાલિકા કર્મચારીના CUG મોબાઈલ બિલનું કૌભાંડ. પાકિસ્તાનની અવરચંડાઈ. 7 ખલાસી સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ. ગરીબોને માર.
હોમ ઓટો પર્સનલ લોન મોંઘી. ડેન્ગ્યુનો હાહાકાર, રાજકોટ મનપાનું આરોગ્ય તંત્ર નિષ્ફળ. બિહારી શખ્સ 12 કિલો ગાંજા સાથે પકડાયો. સરકારની અવરચંડાઈ, બારકોડે રાશન કાર્ડના ફાફા. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીએ આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.